બાળકોને ગણિત વિષય જે સાંભળે ને તોય એમને બીક લાગે છે. ગણિત એટલે અઘરું એવું સમજે છે. તો અહીંયા મેં એમને ગણિતમાં રસ કઈ રીતે લે, રસ લેતા થાય એ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી. એમના માટે જાદુઈ રમતો અલગ અલગ ગણિતની રમાડી અને જાતે તેઓ પણ આ રમતો ઘરે મોબાઈલને સાઈડમાં મૂકી અને પ્રયત્ન કર્યો. નવા નવા લોજિકલી ગેમો એમણે પણ બનાવી અને એનાથી એમનામાં રસ જાગ્યો. જેમ કે અહીંયા હું જો અહીંયા મેં નવના ગુણિતના બધા ઓકડા લખેલા. આપણે કોઈ પણ સંખ્યા ધારીએ અને એમાં એ સંખ્યાના બંને અંકોનો સરવાળો કરી અને જો એ સરવાળો મૂળ સંખ્યામાંથી બાદ કરશું તો જવાબ 9 નો ગુણિત જ આવશે. અને અહીંયા 9 ના ગુણિત ઉપર મેં નિશાની મૂકેલી છે. અહીંયા 9 છે એ નિશાની 18, તો એ નિશાની હશે એટલે સેમ નિશાની મૂકીશ તો કોઈ પણ સંખ્યા ધારશે તો એમને નિશાન સેમ જ આ રીતનું મળશે. એવા જ અહીંયા મેં બીજા પણ લીધેલા છે ગેમો, જેમાં કાર્ડ કોઈ ચૂઝ કરીને સાઈડમાં મૂકવાનું છે. એક કાર્ડ એ ચૂઝ કરીને સાઈડમાં મૂકશે. એમાંથી જો અલગ અલગ રંગના કાર્ડ ઉપર એ આ રીતના મૂકશે, જે ચોઈસ કરશે એ રીતના કાર્ડ મૂકી દેશે. પછી આ જે ચારે સંખ્યાનો સરવાળો કરશે તો એ સરવાળો એને કાર્ડ જે ચૂઝ કર્યું તો એની પાછળ જવાબ મળી જશે. એક ગેમ આ રીતની છે. એક આ રીતની ગેમ છે કે જેમાં કોઈ પણ અંક ધારી લે. ધારો કે એને 7 ધાર્યા, તો અહીંયા હું એને પૂછું કે એ ધારેલો અંક આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે કે આ બાજુ. જો 7 ધાર્યા તો એ આ બાજુ આ પાડશે, તો એને આપણે આ રીતે ઉલટો મૂકી દેવા. ઉલટા મૂક્યા પછી આ કાર્ડ લેવાનું, એમાં પૂછવાનું કે આ બાજુ છે તો 7 અહીંયા છે તો એ આ પાડશે કે આ બાજુ છે. જો આ રીતના મૂકશે તો એનો જવાબ મળી જશે 7.